કચ્છના કંથકોટ ગામમાં એકાંતિક ભક્ત ઠક્કર કચરા ભગત રહેતા. તેમના પત્નીનું નામ તેજુબા હતું. તેઓ નિયમ ધર્મમાં ટેકીલા હતા. કચરા ભગતની વ્યવહારે સુદામા જેવી દુર્બળ સ્થિતિ હતી, પરંતુ શ્રીહરિની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ માનનારા આ દંપતીને અંતરમાં મહારાજ મળ્યાનો અતિ આનંદ હતો. એક વખત શ્રીહરિ કંથકોટ કચરા ભગતને ઘેર પધાર્યા. મહારાજ પધાર્યા જાણી આ દંપતી આનંદનો કોઈ પાર ના રહ્યો. ભગતે અદકેરા પ્રેમભાવથી મહારાજનું સ્વાગત કર્યું અને એક તૂટેલા ખાટલા પર શ્રીહરિનું આસન કરી મહારાજને બેસાડ્યા. મહારાજ પધાર્યા, પરંતુ મૂંઝવણ હવે શરૂ થઈ કે પ્રભને થાળ કરી જમાડવા ઘરમાં કંઈ નહોતું. પોતે તો રૂખો સૂકો રોટલો ખાઈ જીવન નિર્વાહ ચલાવતા, પણ પ્રાણ પ્યારા પ્રભુને આવું કેમ અપાય? ભગતે રસોડામાં જઈ તેજુબાઈને કહ્યું, જો જે હો મહારાજના થાળમાં કોઈ કચાશ ન રહે. એ સાંભળી તેજુબાઈ કહે, પતિદેવ, આપ જાણો છો કે ઘરમાં કંઈ નથી, તો મહારાજનો થાળ ક્યાંથી બનાવું? તમે ગામમાં જઈ કાનિક સીધું સામાન લાવો તો થાળ કરું. આથી ભગત સીધું સામાન લેવા ગામમાં ગયા, પરંતુ પાસે પૈસા ન હતા અને ગરીબ ભગતને ઉધારે કોણ આપે? આથી તેઓ મૂંઝાઈને ખાલી હાથે પાછા આવ્યા. તેજુબાઈ ભગતની મૂંઝવણ પારખી ગયા. તેમને ભૂતકાળનું કશુંક યાદ આવ્યું. તેઓ બાજુના ઓરડામાં ગયા અને વર્ષો પહેલા પરણી સાસરે આવ્યા ત્યારે મા બાપે એક કિંમતી સાડી આપેલ તેને પટારામાંથી કાઢીને કહે, લ્યો આ લઈ જાઓ. વેપારીને ત્યાં ગીરવે મૂકી જે પૈસા મળે તેમાંથી સીધો સામાન લઈ આવો. સતીનો આવો ભક્તિભાવ અને પતિના ઘરનું ઢાંકણ બનનાર તેજુબાને જોઈ ભગતની આંખ ભીની થઈ ગઈ. તેઓ સતીના સૌભાગ્યનો શણગાર લઈ ગામમાં ગયા અને એક શેઠને ત્યાં સાડી ગીરવે મૂકી થાળ બનાવવા સીધો સામાન લાવ્યા અને મૂળજી બ્રહ્મચારીને થાળ કરવાનું કહ્યું. જેવો આ દંપતીનો ભાવ હતો તેવા જ ભાવથી બ્રહ્મચારીએ રસોઈ કરી થાળ તૈયાર કર્યો. એવા જ પ્રેમથી પ્રભુ જમ્યા. તેજુબાઈનું સમર્પણ અને કચરા ભગતનો ભકિત ભાવ જોઈ મહારાજની આંખો ભીની થઈ. આ પ્રસંગને 3 વર્ષના વહાણા વાઈ ગયા. શ્રીહરિ ફરી કચરા ભગતને ઘેર તેના પત્નીએ ગીરવે મૂકેલી સાડી છોડાવવા અને તેની ગરીબાઈ દૂર કરવા પધાર્યા. ગામદણી દરબાર સંગ્રામસિંહજીની દીકરી રામબાઈને મહારાજ પધાર્યાની જાણ થઈ. આથી તેમણે તેમના પિતાશ્રીને કહ્યું, ઘણા સમયથી પ્રભુના દર્શનની ઝંખના છે અને સમાચાર મળ્યા છે કે પ્રભુ કચરા ભગતને ઘેર પધાર્યા છે, તો મહારાજની પધરામણી આપણા દરબારગઢમાં કરાવો. આથી ગામદણી દરબાર પોતાની મોટાઈનું માન મેલી ગરીબ ભક્ત કચરા ભગતને ત્યાં પધાર્યા ને મહારાજને દરબારગઢમાં પધારવાની વિનંતી કરી. સંગ્રામસિંહજીની પ્રાર્થના સાંભળી શ્રીહરિ બ્રહ્મચારી તથા કચરા ભગતને સાથે લઈ દરબારગઢમાં પધાર્યા. રામબાઈએ પિતાશ્રી મારફતે મહારાજની પૂજા કરવાની પ્રાર્થના કરી. ત્યારે શ્રીહરિ બોલ્યા, દરબાર, તમારે પૂજા કરવી હોય તો એક શરત, તમો અમારી પૂજા જે વસ્તુ પદાર્થ કે પૈસાથી કરો તે અમે ગમે તેને આપી દઈએ, તો તમારે તેની પાસેથી ક્યારેય પાછું લેવું નહીં. રામબાઈએ કહેવડાવ્યું કે મહારાજ, અમે તો આપને રાજી કરવા પૂજા કરીએ છીએ, પછી તમારે તેનો જેમ ઉપયોગ કરવો હોય તેમ કરજો. રામબાઈનો પણ અદ્ભુત પ્રસંગ છે, એ આપણે ક્યારેક સાંભળીશું. રામબાઈના લગ્ન સિંધ પ્રદેશમાં થયા હતા. ત્યાં તેઓએ ખૂબ કષ્ટ વેઠી ધર્મ પાળ્યો હતો અને મહારાજે તેમની ખૂબ રક્ષા કરી હતી. એથી એનું ઋણ ચૂકવવાનો સંકલ્પ કરતા તેમણે વિચાર્યું કે કળિયુગમાં અન્નસમાં પ્રાણ છે, છતાં સાસરિયામાં 3 વર્ષ સુધી મહારાજને પ્રતાપે મને ભૂખ કે તરસની પીડા જણાઈ ન હતી ને મારા નિયમ ધર્મ પાળવામાં પ્રભુએ મદદગારી કરી છે. આથી સાસરેથી મળેલ આભૂષણ મહારાજને અર્પણ કરી એનું ઋણ ચૂકવવું છે. રામબાની ઈચ્છાનુસાર સંગ્રામસિંહજીએ ઉભરાતા હૈયે જરિયાની વસ્ત્રો, સોનાના હાર, સોનાના કડા, બાજુબંધ, વેડ, વીંટી, તોડા, સાંકળા, કાનના કુંડળ અને કમરે સોનાનો કંદોરો
ધરાવ્યો અને સાકરનો થાળ ધરાવી આરતી ઉતારી ભાવથી મહારાજની પૂજા કરી. દરબારનો ભાવ જોઈ ભક્ત વત્સલ ભગવાન અત્યંત રાજી થયા. પૂજા પૂર્ણ થયા પછી શ્રીહરિએ બધા ઘરેણાં વાતરી તેનો કચરા ભગતના ખોળામાં ઢગલો કર્યો અને બોલ્યા, લ્યો ભગત, આ ઘરેણાની તમને ભેટ. કચરા ભગત તો કાંઈ સમજી શક્યા નહીં કે મહારાજ આ શું કરે છે. તેઓ થોથરાતા બોલ્યા, અરે મહારાજ, આ શું કરો છો? એ મારાથી કેમ લેવાય? મહારાજ કહે, ભગત, ના કહો તો અમારા સમ છે, અમારી આજ્ઞા છે. આ બધા ઘરેણાં તમે રાખો અને 3 વર્ષ પહેલા સતી તેજુબાની સાડી ગીરવે મૂકી છે તે છોડાવી લાવો. અમારો ભગત દીન રહે તે અમારાથી કેમ સહન થાય? મૂંઝવણ અનુભવતા કચરા ભગત મહારાજ સામે તાકી જ રહ્યા અને મહારાજની આ વાત સાંભળી ગામવાસીઓ આભા બની ગયા. આવા હતા દયાળુ ભગવાન સ્વામિનારાયણ અને તેમના ભક્તો. વહાલા ભક્તો, આવા જ ભક્તોના પ્રસંગ સાંભળવા આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો. જય સ્વામિનારાયણ.